હલો, કેમ છો વિદ્યાર્થીઓ? આપણે 8મા પાઠની ચર્ચા કરતા હતા કુદરતી સંસાધન, અને આપણે લાસ્ટ પ્રશ્નની અંદર સંસાધન એટલે શું, સંસાધનોના ઉપયોગો જણાવો, સંસાધન ખોરાક તરીકે, સંસાધન કાચા માલ તરીકે, સંસાધન શક્તિના સંસાધન તરીકે આપણે અભ્યાસ કરી ગયા. હવે વાત કરવાની છે સંસાધનોના પ્રકાર. આ પ્રશ્ન જોઈ લીધો છે, છતાં આપણે ફરીથી આજે થોડોક રિપીટ કરી લઈએ. તો કે સંસાધનોને 3 પ્રકારે વર્ગીકૃત કરવામાં આવે છે: માલિકીના આધારે, વિતરણ ક્ષેત્રના આધારે, પુનઃપ્રાપ્યતાના આધારે. પહેલું, માલિકીના આધારે. તો કે માલિકીના આધારે વ્યક્તિગત સંસાધન. વ્યક્તિગત કોને કહેવાય? તો કે કોઈ વ્યક્તિ કે પરિવારની માલિકી હોય. મકાન આપણી માલિકીનું છે, જમીન, મકાન વગેરે. તો આ બધા સંસાધનોને વ્યક્તિગત સંસાધન કહેવાય. રાષ્ટ્રીય સંસાધન, કોઈપણ દેશ કે પ્રદેશની સાર્વજનિક સંપત્તિ, બધાની, કોઈની માલિકીની નહીં. દાખલા તરીકે લશ્કર, આંતરરાષ્ટ્રીય વેપાર જે બધા થાય છે એ બધા રાષ્ટ્રીય સંસાધન કહેવાય. ત્રીજું છે વૈશ્વિક સંસાધન. સમગ્ર વિશ્વની ભૌતિક અને અભૌતિક એવી તમામ સંપત્તિ કે જેનો ઉપયોગ માનવી પોતાના કલ્યાણમાં કરે છે, એ તમામ બાબતોનો સમાવેશ વૈશ્વિક સંસાધનમાં થાય, અને એ વિશ્વના દરેક દેશોની સહિયારી માલિકીના છે. હવે અહીંયાથી આપણે બાકી હતું વિતરણ ક્ષેત્રના આધારે. તો વિતરણ ક્ષેત્રના આધારે શું, થોડુંક તમે 9માં તો ભણી જ ગયા છો. સર્વ સુલભ સંસાધન, સામાન્ય સુલભ સંસાધન, વિરલ સંસાધન અને એકલ સંસાધન. પહેલી વાત કરીએ સર્વ સુલભ સંસાધન. શબ્દનો અર્થ જો, સર્વ સુલભ, બધાને સરળતાથી સુલભતાથી મળી રહે એવું. તો કે વાતાવરણમાં રહેલા ઉપયોગી વાયુઓ, ઓક્સિજન, નાઇટ્રોજન વગેરે સરળતાથી મળે છે, સુલભ એની વ્યવસ્થા છે, એટલે આપણે એને સર્વ સુલભ સંસાધન કહીએ છીએ. એને આપણે ખરીદવા જવું પડતો નથી કે ખૂટી જતો નથી. બીજો છે સામાન્ય સુલભ સંસાધન. થોડીક મહેનત કરવી પડે, થોડીક, સામાન્ય રીતે મળે તેવા. તો કે ભૂમિ, જળ, ગોચર એટલે પશુઓને ચડાવવા માટેનું ગોચર વગેરે. આ સંસાધનને સામાન્ય સુલભ સંસાધન, થોડીક મહેનત કરવી પડે. ત્રીજું છે વિરલ સંસાધન. જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય તેવા સંસાધનો. કેવા સંસાધનો? જેના પ્રાપ્તિ સ્થાનો મર્યાદિત હોય, મતલબ અમુક જ જગ્યાએથી મળતા હોય. કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ, તાંબુ, સોનું, યુરેનિયમ વગેરે ખનિજો, એને વિરલ સંસાધન કહેવાય. ચોથું છે એકલ સંસાધન. નામ પરથી ખબર પડી ગઈ કે વિશ્વમાં ભાગ્યે જ 1 કે 2 સ્થળેથી જ મળી આવતા હોય એવા ખનિજો. એવી છે ખનિજ, ક્રાયોલાઇટ ખનિજ, જે માત્ર ગ્રીનલેન્ડમાંથી જ મળી આવે છે, બીજા દુનિયાના કોઈ પણ ભાગમાંથી આ ખનિજ મળતી નથી, એટલે એને કહેવાય એકલ સંસાધન. પ્રશ્ન બહુ સહેલો છે, લખીને આ પણ તૈયાર કરવામાં છે ઉદાહરણ સાથે. ત્રીજો ટોપિક છે પુનઃપ્રાપ્યતાના આધારે. ચિત્ર જોઈને બરાબર સમજજો કે જે સંસાધનો પોતાની મેળે અથવા જાતે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે. દાખલા તરીકે વૃક્ષ છે, કાપી નાખ્યું આપણે એને, તો આપોઆપ એને ઉગાડવાની જરૂર, આપોઆપ ત્યાંથી બીજું ઉગી જ જવાનું છે. પોતાના વપરાશી હિસ્સાની પૂર્તિ એની જાતે જ કરે છે. એટલે કે અખૂટ હોય તેને આપણે નવીનીકરણ અથવા પુનઃપ્રાપ્ય સંસાધનો કહે છે. દાખલા કે ઝાડપાન, પશુ પક્ષીઓ, સૂર્યપ્રકાશ
વગેરે નવીનીકરણ સંસાધનો છે. સૂર્યપ્રકાશ, ગમે તેટલો પ્રકાશ લેશો, પ્રકાશ ખૂટવાનો નથી. ઝાડપાન પોતાની જાતે જ પોતાના હિસ્સાની પૂર્તિ કરી લે છે. તો આ બધા સંસાધનોને નવીનીકરણ સંસાધનો, એની જાતે આપમેળે જ. તો યાદ રાખજો, ફરી કહું છું, જે સંસાધનો પોતાની મેળે જ ચોક્કસ સમયમાં વપરાશી હિસ્સાની પૂર્તિ, ખાસ શબ્દ યાદ રાખજો, વપરાશી હિસ્સાની પૂર્તિ કરે છે, બરાબર, એટલે કે અખૂટ હોય છે, તેને નવીનીકરણીય અથવા પુનઃપ્રાપ્ય સંસાધનો કહે છે. આગળ, જે કુદરતી સંસાધનો એકવાર વપરાયા પછી પુનઃ ઉપયોગમાં લઈ શકાતા નથી. સાંભળજો, એકવાર વપરાઈ ગયા પછી એને પુનઃ ઉપયોગમાં લઈ શકતા નથી, અથવા તેને ફરીથી બનાવી શકાતા નથી, કે નજીકના ભવિષ્યમાં તેનું પુનઃનિર્માણ પણ કરી શકાતું નથી, તેને અનવીનીકરણીય સંસાધનો કહે છે. દાખલા તરીકે કોલસો, ખનિજ તેલ, કુદરતી વાયુ એકવાર વપરાઈ ગયા પછી ફરી એનો કોલસો કે ખનિજ તેલ કે કુદરતી વાયુ બનતો નથી, અને ટૂંકા સમયમાં, થોડાક સમયમાં ફરી પણ એ નિર્માણ થઈ શકતા નથી. તો બે પ્રશ્નો થયા, નવીનીકરણ એટલે શું અને અનવીનીકરણ એટલે શું. બંને પ્રશ્નને ખાસ તૈયાર કરી દેવાના છે. આગળ જોઈએ, સંસાધનો કેટલા મહત્વના છે તમે જોયા કે આ વિરલ સંસાધનો તો એવા છે કે એનું સંરક્ષણ કરવું જરૂરી છે, પ્રમાણમાં છે, બરાબર, અને એકવાર ઉપયોગમાં થઈ જાય તો ફરી બની શકતા નથી, એ તેનું સંરક્ષણ કરવું બહુ જરૂરી છે. તો ચોપડીમાં ધ્યાન, સંસાધનોનું સંરક્ષણ એટલે શું, સંસાધનોનું આયોજન શા માટે અનિવાર્ય બન્યું છે. તો જોઈએ, કુદરતી સંસાધનોના યોગ્ય વ્યવસ્થાપનને સંરક્ષણ કહે છે. પહેલાં તો વ્યાખ્યા છે, સંરક્ષણ એટલે શું, તો કે જે કુદરતે આપેલા સંસાધનો છે એને યોગ્ય એનું વ્યવસ્થાપન કરવામાં આવે છે અને સાચવવામાં આવે છે, એને કહેવાય સંરક્ષણ. માનવીની જરૂરિયાતો કેવી છે, અમર્યાદિત. આપણી જરૂરિયાતો ક્યારે પૂરી થવાની નથી, જ્યારે કુદરતી સંસાધનો કેવા છે, મર્યાદિત. એટલે યાદ રાખો, આપણી જરૂરિયાતો અમર્યાદિત છે અને સંસાધનો મર્યાદિત છે. એટલે મર્યાદિત સંસાધનો વડે અમર્યાદિત જરૂરિયાતો પૂરી કરવાની છે, એટલે એને સાચવવા પડે, નહીં તો આપણા પછીને આવનારી પેઢીને વાપરવા મળે નહીં કે જોવા નહીં મળે. છેલ્લા 100 વર્ષમાં માનવીએ વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રે હરણફાળ વિકાસ કર્યો છે, પરંતુ અસાધારણ વસ્તી વિસ્ફોટને કારણે, તમે જાણો છો વસ્તી વિસ્ફોટ, એને કારણે સંસાધનોનો વપરાશ ખૂબ જ વધી રહ્યો છે. આજે કુદરતી સંસાધનનો પુષ્કળ ઉપયોગ થઈ રહ્યો છે, એટલા માટે તેનું સંરક્ષણ કરવું જરૂરી છે. પ્રશ્ન સંરક્ષણની વાત કરીએ છીએ આપણે. આ પરિસ્થિતિ ચાલુ રહેશે તો ભવિષ્યમાં તેના ખૂબ માઠા પરિણામો ભોગવવા પડશે, એના પરિણામો બહુ ખરાબ આવશે. આથી આપણી ભવિષ્યની પેઢીઓ માટે સંસાધનનું સંરક્ષણ કરવું અનિવાર્ય છે. આપણા પછીની આવનારી પેઢી એનો વપરાશ કરી શકે, એનો ઉપયોગ કરી શકે, એના માટે તેનું સંરક્ષણ કરવું જરૂરી છે. એટલે કે સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવાનો જરૂરી બન્યો છે. પ્રશ્ન ફરી યાદ કરાવું કે સંસાધનનું આયોજન શા માટે, તો કે આપણી ભવિષ્યની પેઢીને ઉપયોગમાં લેવા માટે. સંસાધનોના સંરક્ષણનો સીધો સંબંધ સંસાધનોની અછત સાથે છે. ખાસ યાદ રાખજો, સંસાધનોની અછત સર્જાય હોવાથી સંસાધનોનું સંરક્ષણ અનિવાર્ય બન્યું છે. આજે સંસાધનોની અછત છે, ઘણા સંસાધનો એટલી બધી અછત છે કે આજે એનું સંરક્ષણ જરૂરી છે. જો સંરક્ષણ નહીં કરીએ તો આવનારી પેઢી એને વાપરી શકે ને જોઈ શકે નહીં. વર્તમાન સમયમાં સંસાધનોનો આડેધડ બેફામ ઉપયોગ થઈ રહ્યો છે. સંસાધનોનો આ અવિવેકભર્યો વપરાશ ચાલુ રહેશે તો દેશનો વિકાસ અને પ્રજાનું જીવન ધોરણ જાળવી રાખવાનું દુષ્કર બની જશે. જો આવા નવો વપરાશ ચાલુ રહેશે દીકરાઓ, તો પ્રજાનું જીવન ધોરણ જાળવી રાખવાનું બહુ દુષ્કર પરિણામ એને આવશે.
એટલે જે સંસાધનો કુદરતે આપણને આપ્યા છે એનો વિવેકપૂર્ણ ઉપયોગ કરવો જરૂરી છે. આથી સંસાધનોનું સંરક્ષણ અને પુનઃ ઉપયોગ અને તેની ગંભીરતાની આયોજન કરવું અનિવાર્ય બન્યું છે. એટલે આ પ્રશ્નને પણ યાદ રાખવાનો છે. પછી એની PDF તમને મૂકી દેવાનું છે. હું ચોથો ટોપિક છે કુદરતી સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટે કઈ કઈ બાબતો વિચારવી જોઈએ. પ્રશ્ન પહેલાં સમજો, જવાબ પર જતાં પહેલાં પ્રશ્નને બરાબર સમજવાનો છે કે કુદરતી સંસાધનોના આયોજન અને સંરક્ષણ માટે એ જોયું આપણે, પણ કઈ કઈ બાબતોનો વિચાર કરવો જોઈએ. આપણે ઉપર ભણ્યા કરવું જોઈએ, પણ એ કરવા માટે કઈ કઈ બાબતોનો વિચાર કરવો જોઈએ. પ્રશ્ન સમજો પહેલાં. તો કે કોઈ એક દેશમાં કે પ્રદેશમાં ઉપયોગમાં લેવાયેલા કે વપરાયા વિનાના સંભવિત સંસાધનોની પ્રાપ્તિ માટે તેમજ એ સંસાધનોના ગુણધર્મ વિશે જાણકારી મેળવવી. ટૂંકમાં કહીએ કે કોઈપણ પ્રદેશમાં કે કોઈપણ દેશમાં આપણે વપરાયેલા વિનાના જે સંસાધનો છે એના ગુણધર્મો વિશે અથવા એની વિશિષ્ટતા વિશે જાણકારી મેળવવી. એટલે આપણને ખ્યાલ આવે કે સંસાધનનો ઉપયોગ ક્યાં અને કેવા પ્રમાણમાં કેટલો કરવો. જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં છે અથવા જે અનવીનીકરણ સંસાધનો છે તેમનો વૈજ્ઞાનિક ઢબે વિચાર વિમર્શ કરવો. અનિવાર્ય હોય ત્યાં એ સંસાધનો જ વાપરવા. લખ્યું છે કે જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં છે અથવા તમે ભણી ગયા આગળ જેનું અનવીનીકરણ મતલબ થોડા ભવિષ્યમાં થોડા સમયમાં એ થઈ શકવાના નથી તેવા સંસાધનોનો વિચાર વૈજ્ઞાનિક ઢબે કરવો જોઈએ અને અનિવાર્ય હોય ત્યાં જ એ સંસાધનો વાપરવા જોઈએ, નહીં તો વાપરવા ન જોઈએ. આગળ જે સંસાધનો પ્રમાણ વધારી શકાય તેમ હોય તેવા સંસાધનોના વિકાસ માટે સઘન પ્રયાસો કરવા. ઘણા સંસાધન એવા છે, દાખલા કે જંગલ વૃક્ષો, એનું પ્રમાણ તમે વધારી શકો છો તો એના વિકાસ માટે સઘન પ્રયાસો કરવા જોઈએ. જે સંસાધનો હાલમાં સસ્તા છે કે સુલભ છે તેમને ફાવે તેમ વાપરવાને બદલે ભવિષ્યની જરૂરિયાત માટે કરકસર કરી સાચવવા છે. પાણી સરળતાથી આપણને મળી જાય છે એટલે એને આપણે ગમે તેમ મન ફાવે તેમ ઉપયોગ કરીએ છીએ, જે જોઈએ એટલું વાપરીએ છીએ, પણ એની કરકસર કરવી જોઈએ, સાચવવા જોઈએ. કેમ કે હમણાં ભલે તકલીફ ના હોય પણ ભવિષ્યમાં આવનારી પેઢી માટે આ તકલીફ ઊભી થવાની છે પાણીની. તો પ્રશ્ન બનીએ છે કઈ કઈ બાબતોનો વિચાર કરવો સંરક્ષણ માટે. બીજું, જે સંસાધનો મર્યાદિત પ્રમાણમાં પ્રાપ્ય છે તેમને જાળવી રાખવા. વિવિધ પ્રકારની ઘણી ખનિજો એવી છે કે મર્યાદિત પ્રમાણમાં જે ખનિજો ઉપલબ્ધ છે એને જાળવી રાખવી જોઈએ. ટેકનોલોજીનો ઉપયોગ કરી તેના વિકલ્પો શોધવા. આજે ટેકનોલોજીનો ઉપયોગ કરીને ઘણા બધા શક્તિના સંસાધનો એવા છે કે એની જગ્યાએ આપણે ટેકનોલોજીનો ઉપયોગ કરીએ, ઇલેક્ટ્રિક છે કે સોલર સિસ્ટમ છે કે એ બધાનો ઉપયોગ કરીને આપણે એનો વિકલ્પ શોધીએ છીએ. સરકારે સંસાધનોના સંરક્ષણ માટે ફાયદા કે નિયમો બનાવી તેનો સખ્તાઈથી અમલ. ફાયદાને અહીંયા શબ્દમાં ભૂલ છે, કાયદા. સરકારે સંસાધનોના સંરક્ષણ માટે કાયદા કે નિયમો બનાવી તેનો સખ્તાઈથી અમલ કરવો જોઈએ. અને સંસાધનોનો વિવેકપૂર્ણ ઉપયોગની સાથે સંકળાયેલી તમામ બાબતોથી નાગરિકોને વાકેફ કરવા જનજાગૃતિ. મતલબ આ સંસાધનના સંરક્ષણ માટે ટૂંકમાં આ વાક્યને એવું કહી શકાય કે જનજાગૃતિ આપણે ઊભી કરવી જોઈએ, લોકોને જાગૃત કરવા જોઈએ, તો જ સંસાધનનું સંરક્ષણ શક્ય છે. આ પ્રશ્ન પણ તૈયાર કરવાનો છે. મુખ્ય પ્રશ્ન આવ્યો ખાસ, જમીન એટલે શું? જમીન પર રહીએ છીએ આપણે, તો જમીન એટલે શું? તો ચોપડી બરાબર ધ્યાન આપજો કે ભૂપૃષ્ઠ પરના માતૃખડક એટલે પ્રાચીન ખડકો અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી, વનસ્પતિ ઉગી, એના પાંદડા પડ્યા, એના કંઈક ડાળીઓ પડી, વનસ્પતિના દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોની સપાટી અથવા પડને જમીન કહે છે.
પ્રાચીન સમયમાં તો ખડકો જ હતા. ઘસારા થયા, વરસાદ, ગરમી, ઠંડી, વાવાઝોડા, પવન ઘસાતા ગયા, તૂટતા ગયા, વૃક્ષોના પાંદડા પડતા ગયા અને બધું જમીનમાં મિશ્રણ થતું ગયું અને આ દેખાય છે જમીનનું નિર્માણ થયું છે. તો વ્યાખ્યા કહે છે બેટા કે ભૂપૃષ્ઠ પરના માતૃ ખડક અને વનસ્પતિ દ્રવ્યોના મિશ્રણથી બનતા અસંગઠિત પદાર્થોની સપાટી અથવા પડને જમીન કહે છે. ઘસારા અને ધોવાણના પરિબળો મેં અત્યારે વાત કરી. મૂળ ખડકોને તોડીને બારીક ભૂકો બનાવે છે. જ્યારે આપણી પૃથ્વી અસ્તિત્વમાં આવી ત્યારે ખડક સ્વરૂપમાંથી ઘસારા થયા, ધોવાણ થયા વરસાદ, પાણી, ગરમી વગેરેથી અને ખડકોને તોડીને એનો બારીક ભૂક્કો થયો અને જે ચિત્રમાં દેખાય છે જમીનનું નિર્માણ થયું છે. આમ સેન્દ્રિય પદાર્થયુક્ત બારીક કણોવાળો પોચો ખડક પદાર્થ એટલે જમીન. આ દેખાય છે સેન્દ્રિય પદાર્થયુક્ત વિવિધ તત્વો ભરેલું સેન્દ્રિય પદાર્થો બારીક કણોવાળો પોચો ખડક પદાર્થ એટલે જમીન. નાનો 2 માર્કનો પ્રશ્ન, જમીન એટલે શું? લખીને ખાસ તૈયાર કરવાનો. હવે આપણે જમીન નિર્માણની પ્રક્રિયા વર્ણવવાની છે, બરાબર? એ હવે પછીના લેક્ચરમાં આપણે આની વાત કરીશું. એક સાથે એક સામટું જોવું નથી, નહીં તો પાછું ભૂલી જવાશે. આટલું બધાએ તૈયાર કરીને 5મા ટૉપિક સુધી ચોપડામાં લખીને તૈયાર કરી દેવું.